ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, 29 ઘાયલ. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતના પોસો જિલ્લામાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 29 લોકો ઘાયલ થયા હતા અને 2ની હાલત ગંભીર છે. ભૂકંપનું કેન્દ્ર પોસો જિલ્લાથી 15 કિલોમીટર ઉત્તરમાં હતું અને તે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નહોતી, પરંતુ ત્યારબાદ 15થી વધુ આફ્ટરશોક્સ નોંધાયા હતા. આ ભૂકંપના કારણે અનેક માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે, જેમાં માસાની ગામમાં આવેલી એક ચર્ચનો સમાવેશ થાય છે.